નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા સૌથી પહેલા વિડિયો દરમિયાન મેં થોડી વાત કરી હતી કે ત્રિકોણમિતિનો મતલબ શું. ત્રિકોણમિતિનો મતલબ છે ત્રિકોણના માપ. ત્રિકોણમિતિ, મિતિ મતલબ માપ, ત્રિકોણના માપ. હવે ત્રિકોણના માપમાં શું માપવાનું? ત્રિકોણના અંગોની જો વાત કરીએ તો ત્રિકોણને 6 અંગો છે, 3 બાજુ અને 3 ખૂણા. તો ત્રિકોણની બાજુનું માપ અને ખૂણાનું માપ કેટલું હશે એ માપવા માટે જે ટૂલ્સ કે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ત્રિકોણમિતિ. ઓકે મિત્રો, તો આજે આપણે ત્રિકોણના ગુણધર્મો અંતર્ગત આ ચર્ચા કરવાના છીએ. તો આવો મિત્રો જોઈએ ત્રિકોણના ગુણધર્મો. એ પહેલા કેટલાક પ્રચલિત સંકેતો જોઈએ. ચાલો મિત્રો, પ્રચલિત સંકેતોની ચર્ચા કરવાની છે. જ્યારે અહીંયા હું પ્રચલિત સંકેતોની વાત કરું છું ત્યારે આ સંકેતો માત્ર ત્રિકોણના ગુણધર્મો માટે જ, અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ હાથે, જ્યારે ત્રિકોણના ગુણધર્મોની ચર્ચા કરતા હોઈએ ત્યારે જ આ પ્રચલિત સંકેતનો ઉપયોગ કરવાનો છે અને એ વખતે આ બધા સંકેતો રિઝર્વ છે. બરાબર? જેવી રીતે ગણની અંદર આપણે ભણતા હતા કે સાર્વત્રિક ગણ માટે યુ સંકેત રિઝર્વ છે. યુ લખ્યો એનો મતલબ થશે સાર્વત્રિક ગણ. કોઈ બીજી અન્ય ચર્ચાની જરૂર નથી. યુ નો મતલબ જ સાર્વત્રિક ગણ થઈ જાય. એ જ રીતે જ્યારે હું એબીસી લખું, ત્રિકોણ એબીસી માં, તો અહીંયા એક હું ત્રિકોણ દોરીશ. હવે આ ત્રિકોણ એના કોઈ પણ પ્રકારમાં હોય, ત્રિકોણના કુલ 6 પ્રકાર છે મિત્રો. એ ત્રિકોણ 3 ખૂણા છે એટલે ખૂણાના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે: લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. બાજુ 3 છે એટલે એના આધારે 3 પ્રકાર પડે. ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ, 3 માંથી કોઈ પણ 2 સરખી હોય તો સમદ્વિબાજુ, અને 3 બાજુ જુદા જુદા માપની હોય તો વિષમબાજુ. આ રીતે 3 બાજુ પરથી અને 3 ખૂણા પરથી એમ 6 પ્રકાર પડે. આપણે કોઈ પણ એક ત્રિકોણ એબીસી લઈએ, બરાબર? તો એમાં પ્રચલિત સંકેત કયા વાપરીશું? તો કે સૌથી પહેલો પ્રચલિત સંકેત તો આપણે ત્રિકોણ હંમેશા એબીસી જ લેવાનો. PQR, XYZ, DEF એવા કોઈ જ પ્રકારના ત્રિકોણ લેવાના નહીં. ત્રિકોણ લઈએ એટલે ABC ત્રિકોણ જ લેવાનો. આ પ્રચલિત સંકેત છે. બરાબર? ત્રિકોણ ABC માટે સંકેત ABC જ લેવાનો. આ ફરજિયાત. કારણ કે બીજા કોઈ સંકેતો લઈશું ત્યારે આપણે અટવાશું. બરાબર? ઓકે. આ રીતે ત્રિકોણ એબીસી નો સંકેત લીધો પછી કોઈ એક આકૃતિ આપણે દોરીએ તો જે એ ખૂણો છે એની સામેની બાજુ બીસી છે એ બીસી ની લંબાઈ સ્મોલ a લેવાની. એની કેપિટલ એ ખૂણાની સામેની બાજુ સ્મોલ a, બી ખૂણાની સામેની બાજુ બી અને સી ખૂણાની સામેની બાજુ સી. આ ફરજિયાત લેવાની. તથા a બરાબર બીસી, બી બરાબર સીએ અને સી બરાબર એબી. બરાબર? યાદ રાખવું પણ બહુ સરળ છે. જો અહીંયા તમે a લીધું તો અહીંયા તમે સ્મોલ a લો છો લંબાઈ માટે, પણ a લીધું એટલે a સિવાયનું જે વધ્યું તે કેપિટલ લેટરમાં. અહીંયા b લીધું તો b સિવાયનું વધ્યું તે કેપિટલ લેટરમાં, અને c લીધું તો c સિવાય જે વધ્યું તે ab કેપિટલ લેટરમાં. આપણે a b c 3 જ ધ્યાનમાં લેવા. એટલે એક લઈએ તો બાકી વધ્યા તે. બરાબર? તો આ બાજુ માટે તથા a બરાબર bc, b બરાબર ca, c બરાબર ab. અને ખૂણા, માપકોણ ખૂણો a, તો એને ખાલી a જ કહેવાનું. આગળ મેજર એંગલ લખવાની જરૂર નથી. માપકોણ ખૂણો a, માપકોણ ખૂણો એટલે b, માપકોણ ખૂણો c એટલે c. ખાલી કેપિટલ a, કેપિટલ b, કેપિટલ c લખીએ એનો મતલબ થશે કે આ ખૂણા a ની વાત થઈ, આ ખૂણો b, અને ખૂણો a કહીએ, અને ખૂણો b કહીએ, અને ખૂણો c કહીએ. બરાબર? આટલી. ત્યાર પછી જો આપણે ત્રિકોણની પરિમિતિ લેવાની જરૂર પડે
બરાબર. તેમજ ત્રિકોણ એબીસી ની પરિમિતિ જ્યારે પણ આપણે જરૂર પડે લેવાની ત્યારે આપણે પરિમિતિને 2s અને ત્રણેય બાજુના માપનો સરવાળો a + b + c અને તેથી s બરાબર a + b + c / 2 આ પ્રચલિત સંકેતમાં જ લેવાનું, s જ લેવાની પરિમિતિ p નહીં લેવાની. બરાબર. રિઝર્વ સંકેતો છે આ બધા જ. અને છેલ્લે લઈએ એક પ્રચલિત સંકેત, ત્રિકોણનું ક્ષેત્રફળ જો લેવાની જરૂર પડે આપણને તો ક્ષેત્રફળ માટે ડેલ્ટા લેવું. ડેલ્ટા મતલબ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ કેટલું થાય આપણે ખબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. તો આટલા સંકેતો બરાબર મગજમાં યાદ રાખવાનું. જ્યારે બી આ ત્રિકોણાકાર ડેલ્ટા લખીએ, કેપિટલ ડેલ્ટા, બરાબર, એનો મતલબ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ. સ્મોલ s નો મતલબ થાય પરિમિતિ. સ્મોલ abc નો મતલબ થાય બાજુઓની લંબાઈના માપ. કેપિટલ abc નો મતલબ થાય ત્રિકોણના ખૂણાના માપ. અને ત્રિકોણ abc માટેનો સંકેત abc જ લેવાનો, pqr xyz વગેરે કોઈ લેવાના નહીં. તો આટલા પ્રચલિત સંકેતો બરાબર દિમાગમાં બેસાડી દઈએ. અને ત્યાર પછી હવે જોઈએ આપણે ત્રિકોણના ગુણધર્મો. ચાલો મિત્રો, તો ત્રિકોણના ગુણધર્મોમાં સૌથી પહેલા જોઈએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે હમણાં જ અહીંયા સૂત્ર લખ્યું હતું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પણ એ જ સૂત્ર આપણને બધે જ કામમાં આવે નહીં. એના કરતાં કંઈ જુદા ફેરફારો સાથે આપણે સૂત્ર મેળવવું હોય કે જુદી વસ્તુઓ આપણને આપેલી હોય તો ક્ષેત્રફળ કેવી રીતે મળે એની ચર્ચા કરવાની છે. ચાલો આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈ લઈએ. અહીંયા આ હું એક ત્રિકોણ લઉં છું, બરાબર. આ વિષમ બાજુ ત્રિકોણ છે, લઘુકોણ ત્રિકોણ છે. તમે કોઈ પણ ત્રિકોણ લઈ શકો, તમે કોઈ પણ ત્રિકોણ, પણ ત્રિકોણનું નામકરણ હંમેશા કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C થી જ આપવાનું. ઓકે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કેટલું? તો ક્ષેત્રફળનો મતલબ થાય કે કોઈ પણ બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાને ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. અને જ્યારે હું કોઈ પણ આકૃતિની વાત કરું ત્યારે કોઈ પણ આકૃતિ હંમેશા કોઈ ને કોઈ સમતલમાં જ હોય. તમે હવામાં આકૃતિ દોરો તો એ આકૃતિ જો બરાબર બંધ કરશો તમે તો એ આકૃતિમાંથી પસાર થાય એવું એક સમતલ મળે છે. કારણ કે બંધ આકૃતિ હંમેશા સમતલી હોય, અને જો એ અવકાશની આકૃતિ હોય તો પછી એને બંધ આકૃતિ ના કહેવાય, એને પદાર્થ કહેવાય. બરાબર. ઘન પદાર્થ કહેવાય. ઘન પદાર્થ દ્વારા અવકાશમાં રોકાયેલી જગ્યાને તે ઘન પદાર્થનું ઘનફળ કહેવાય, અને બંધ આકૃતિ દ્વારા સમતલમાં રોકાયેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવાય. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે, બરાબર. એ માટે આપણે કેટલાક કન્સ્ટ્રક્શનની આપણે જરૂરિયાત પડશે જોઈએ. તો સૌથી પહેલા તો હું ત્રિકોણનો ક્ષેત્રફળના નિયમ પ્રમાણે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આમાં હું BC ને પાયો લઈ અને BC ઉપર હું વેધ દોરું, A માંથી પરપેન્ડિક્યુલર આ D, બરાબર. આ મેં વેધ દોર્યો છે. તો હવે આ વેધ દોરવાને કારણે ત્રિકોણની અંદર મને 3 રેખાખંડો વધારાના મળ્યા. એક AB, BC અને AC. AB ની સામેની બાજુ આપણે કઈ લેતા હતા? તો કે A લેતા હતા. B ની સામેની બાજુ B અને C ની સામેની બાજુ C. તો આપણી પાસે 3 રેખાખંડો હતા. હવે 3 વધી ગયા. એક જ ખાલી વેધ લેવાથી BD રેખાખંડ વધ્યો, DC રેખાખંડ વધ્યો અને એક AD રેખાખંડ વધ્યો, બરાબર. અને આ બાજુ કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC માં વેધ AD છે. તો બાકી બધું પ્રચલિત સંકેતમાં છે એટલે હું કંઈ વર્ણન વધારે કરતો નથી. વેધ AD છે, ખાલી એટલું કહી દઉં. તેથી B આપણે ત્રિકોણ લઈએ, ABD ત્રિકોણ આપણે લઈએ તો એમાં B ખૂણા માટે મારે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin B મળશે. sin B બરાબર સામેની બાજુ AD ભાગ્યા કર્ણ C, તથા જો હું આ બાજુથી લઉં તો આ ખૂણો C છે, તો આમાંથી મને મળશે sin C બરાબર સામેની બાજુ AD ભાગ્યા એનો કર્ણ B.
એટલે તેથી આમાંથી મને એડી કેટલું મળ્યું તો કે સી સાઇન બી, તથા આમાંથી એડી કેટલું મળ્યું તો કે બી સાઇન સી, આવું મળ્યું. બરાબર. અને તેથી ડેલ્ટા બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્ર મારે લેવું છે. ડેલ્ટા મતલબ ક્ષેત્રફળ. મેં અગાઉ પ્રચલિત સંકેતમાં વાત કરી દીધી. ડેલ્ટાનો મતલબ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ. 1/2 પાયો એટલે કોણ છે આપણો તો કે આપણે એ પાયા ઉપર વેધ લીધો છે કે એ આપણો પાયો છે, વેધ આપણો એડી છે. અને એડી ની જગ્યાએ તમે આ કિંમત મૂકો અથવા આ કિંમત મૂકો તો આના બરાબર 1/2 એ. જો આ કિંમત લઉં તો a c sin b મળે, અને આ કિંમત લઉં તો 1/2 a એડી એટલે b sin c મળે. બરાબર. જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ac sin b. a અને c આ બે બાજુ લઈએ તો એ બે બાજુ વચ્ચેનો ખૂણો આવે ac sin b. a c અને એની વચ્ચેનો ખૂણો. અને જો તમે a અને b બાજુ લેશો તો a અને b બાજુ વચ્ચે ખૂણો c છે તો 1/2 sin c આવે. અને આ જ રીતે હજુ એક સૂત્ર તમારે લેવું હોય કે b અને c બે બાજુ લેશો તો એની વચ્ચેનો ખૂણો a આવે એટલે 1/2 bc sin a. આ રીતે લેવાનું છે. ઓકે. તો આ ચર્ચા થઈ ત્રિકોણના ક્ષેત્રફળ. બીજી ચર્ચા આપણે આમાંથી જ કરીએ, સાઇન સૂત્ર. સાઇન સૂત્ર. ચાલો મિત્રો, તો સાઇન સૂત્ર આપણે અહીંથી જોઈએ. એડી ને સરખાવીએ. આ એડી એક જ છે, આ બાજુથી માપો કે આ બાજુથી. તો એડી બરાબર સી સાઇન બી ઇક્વલ ટુ બી સાઇન સી, આવું થશે. બરાબર. અને એડી ની જે આ કિંમત છે ને એ અહીં આપણે લખી દઈએ. એડી બરાબર કેટલું છે સી સાઇન બી અથવા શું કહેવાય બી સાઇન સી. આ બે કહેવાય. આ બાજુથી માપીએ તો આ બી ખૂણાથી લઈએ તો સી સાઇન બી, અને સી ખૂણાથી લઈએ તો બી સાઇન સી. એટલે કઈ રીતે મળે જુઓ, કર્ણ એને ગુણ્યા આ ખૂણો, કર્ણ સાઈનમાં લેવાનું, આ ખૂણાનું સાઈન મૂલ્ય તો સી સાઇન બી. અને અહીંયા લઈએ તો કર્ણ ગુણ્યા સાઇન સી, કર્ણ બી છે તો બી સાઇન સી. એ જ રીતે મારે એડી માપવો છે. આ એડી, તો એડી નું મૂલ્ય કેટલું થશે? એ જ રીતે મારે બીડી માપવું છે તો બીડી નું મૂલ્ય કેટલું થશે? તો બીડી એટલે ખૂણા બીની પાસેની બાજુ છે. જો એડી સામેની બાજુ હતી તો સામેની બાજુ આપણે કઈ રીતે મળી તો કે સી સાઇન બી. તો આ પાસેની બાજુ કઈ રીતે મળશે તો કે બીડી. બરાબર. આટલી કિંમત મારે જોઈએ છે તો કર્ણ ગુણ્યા કોસ બી, એટલે આ કિંમત થશે સી કોસ બી. આટલી કિંમત થશે સી કોસ બી. અને ડીસી ની કિંમત કેટલી થશે તો કે કર્ણ ગુણ્યા કોસ સી, એટલે આ થશે બી કોસ સી. ન સમજ પડે તો ગુણોત્તર લેવાનો. બીડી માટે કોસ બી બરાબર પાસેની બાજુ બીડી ભાગ્યા કર્ણ સી, પછી બીડી બરાબર મેળવો તો સી આ બાજુ આવી જાય તો બીડી મેળવો. એ જ રીતે આમાં લઈએ આપણે કે પાસેની બાજુ એટલે કે ડીસી છેદમાં કર્ણ બી, અને આ કોસ બી અહીંયા આવશે કોસ સી બરાબર ડીસી છેદમાં બી, સી ની પાસેની બાજુ છેદમાં એનો કર્ણ બી, અને બી ની આ બાજુ લઈ લઈએ તો ડીસી બરાબર બી કોસ સી. તો આટલી બાબતો જો આપણને મળી જાય. બરાબર. તો આના આધારે આપણે હવે આમાંથી જોઈએ તો આમાંથી આપણને શું મળશે? તો આમાંથી એક પરિણામ મળે કે બી ને હું નીચે લઈ, આ સાઇન બી ને નીચે લઈ લઉં, સાઇન સી ને નીચે લઈ, આ બાજુ લઈ લઉં તો શું બનશે કે સી છેદમાં સાઇન સી ઇક્વલ ટુ બી છેદમાં સાઇન બી. આવું એક પરિણામ મળ્યું. બરાબર. પરંતુ જો હું વેધ બી ઉપરથી એસી ઉપર વેધ લેત, અહીંયા આગળ હું વેધ લેત અને એને હું નામ એ બી ઈ એવું નામ આપી દઉં, આ બી છે અને બી ઈ વેધ નું નામ હું આપી દઉં તો આમાંથી મને શું મળશે? આ બી ઈ વેધ કેટલો મળશે તો કે બી ઈ વેધ મારે લેવો હોય તો જો જ્યાં મેં વેધ લીધો છે તો વેધની આજુબાજુ બે ખૂણા આવશે. આ લંપાત બિંદુની આજુબાજુના બે ખૂણા. તો અહીંયા લંપાત બિંદુની આજુબાજુના બે ખૂણા છે એ અને સી. બરાબર.
તો ખૂણો A માટે મારે લેવું હોય તો A માટે સામેની બાજુ B થશે. તો અહીંયા શું મને મળશે? B ની કિંમત તો કે C * sin A મળશે. BE વેધ મારે લખવો છે, BE વેધ. તો એ લખાશે C * sin A. અને જો આ બાજુથી હું માપીશ તો આની સામેની બાજુ B છે એટલે C * ખૂણો C છે એટલે આનું sin મૂલ્ય અને એનો કર્ણ કયો થશે? A થશે ને, A થશે sin C આવું થશે. બરાબર. અને આમાં A ની નીચે અને C ની નીચે C લઈ જાય તો sin A નું અહીં નીચે લઈ લો એટલે A નીચે આવશે અને sin C ને અહીં લઈ લો તો C / sin C = A / sin A. જો C / sin C અહીંયા પણ છે અને C / sin C = B / sin C અને C / sin C = A / sin C. તો આ બે ભેગું લખી શકાય અને this implies that A / sin A equal B / sin B equal C / sin C. અને આ ત્રણેય ગુણોત્તર છે અને ગુણોત્તર સરખા છે એટલે અચળ હશે અને એ અચળ હશે એ કયો હશે? તો ધારો કે k હશે. તો k અચળ કેટલો છે એ જો આપણે જાણવું હોય તો બિલકુલ આસાનીથી આપણે જાણી શકીએ. બરાબર. કઈ રીતે જાણીએ? તો કે આપણે આમાં કોઈ એકની વેલ્યુ ફિક્સ કરી દઈએ. ધારો કે b જે છે એ કાટખૂણો છે એવું માની લીધા. b ખૂણાને આપણે કાટખૂણો બનાવીને કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. આ રીતે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. a b c. આ b કાટખૂણો છે. કાટખૂણાને માટે આપણે રેડિયન માપમાં π/2 પણ કહીએ છીએ. તો π/2 અને b ની સામેની બાજુ b છે. અને હવે આપણે ખબર છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્યબિંદુ એ ત્રિકોણનું કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર છે એટલે AC નું મધ્યબિંદુ લઈએ અને અહીંથી જે આપણે વર્તુળ બનશે એ વર્તુળની ત્રિજ્યા લઈએ. આ આપણે એ મધ્યબિંદુ લઈએ તો AM ને કેપિટલ R કહીએ અને MC ને કેપિટલ R કહીએ. તો B = 2 ટાઈમ્સ કેપિટલ R. R મતલબ પરિત્રિજ્યા. અને પછી અહીં મૂકીએ B ની જગ્યાએ 2R અને sin B ની જગ્યાએ π/2 મૂકીએ. બરાબર. તો આપણને શું મળશે? આ B ની જગ્યાએ 2R sin π/2 sin π/2 1 એટલે 2R. તો આપણો જે અચળ k હતો એ કેટલો છે? 2R જેટલો છે. એટલે A / sin A = B / sin B = C / sin C = k લખવું તો લખાય અથવા 2R લખવાનું જે R ત્રિકોણની પરિત્રિજ્યા છે. બરાબર. જ્યાં R એ ત્રિકોણ ABC ની પરિત્રિજ્યા છે. જો આ કાટકોણ ત્રિકોણ ન હોય તો પણ આ સાચું છે. ગુરુકોણ ત્રિકોણ હોય, લઘુકોણ હોય, સમબાજુ, વિષમબાજુ, ગમે તે પ્રકારનો ત્રિકોણ હોય આ 2R તો આવશે ને આવશે જ. બીજી રીતે પણ તમે એ જાણવું હોય તો જાણી શકાય છે. પણ કઈ રીતે લઘુકોણ ત્રિકોણ હોય તો કઈ રીતે આ સાચું છે એ તમે ટ્રાય કરજો. બિલકુલ સહેલું છે, કઈ અઘરું નથી. બરાબર. તો આ રીતે આપણે સૂત્ર જોયું sin સૂત્ર. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો cos સૂત્ર. ચાલો મિત્રો આપણે બે ગુણધર્મો જોયા, ત્રિકોણનું ક્ષેત્રફળ અને sin સૂત્ર. ત્રીજો ગુણધર્મ જોઈએ આપણે. ત્રીજો ગુણધર્મ cos સૂત્ર અથવા કોસાઇન સૂત્ર પણ કહેવાય આને. બરાબર. તો cos સૂત્ર મેળવતા પહેલા આપણે આ ત્રિકોણ આગળ હતો એનો એ જ છે. ત્રિકોણ ABC લીધો, AD વેધ છે. AD વેધને કારણે ત્રણ રેખાખંડો જે ટુકડા થયા, AD ની લંબાઈ જો B બાજુથી માપીએ આપણે તો C આનો કર્ણ ગુણ્યા sin B, આ બાજુથી માપીએ તો એનો કર્ણ B ગુણ્યા sin C અને આ ખૂણા B ની પાસેની બાજુ છે એટલે C cos B અને આ બાજુ છે એ C ખૂણાની પાસેની બાજુ છે એટલે B cos C. બરાબર. આ રીતની આગળ પણ ચર્ચા કરી હતી. એનો એક ત્રિકોણ છે. આમાં આપણે AC નો વર્ગ કેટલો થાય એ આપણે જોવું છે. ત્રિકોણ ABC માં AD વેધ છે. બરાબર. બધું પ્રચલિત સંકેતમાં છે એટલે હું લાંબુ ચોડું વર્ણન કરતો નથી. AC² = જો આ એક કર્ણ છે AC તો ADC એ કાટકોણ ત્રિકોણ થયો. તો એમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો આવે. AD નો વર્ગ વત્તા DC નો વર્ગ. ઓકે. આના બરાબર AD² પ્લસ આ DC છે
બરાબર. ડીસી ની લંબાઈ બી કોસ સી છે એ આપણને ખબર છે, પણ આપણે એ બી અને સી માં જવાબ જોઈએ છે. એટલે ડીસી ને હું આ રીતે લખી, આખું બીસી માઇનસ બીડી, અને હું લખીશ બીસી માઇનસ બીડી એનો વર્ગ. કોના બરાબર લખું છું? ડીસી ને બદલે ડીસી લંબાઈ એ આખી બીસી લંબાઈમાંથી બીડી કાઢી નાખો ને એટલી લંબાઈ થાય છે. બરાબર. અને હવે અહીંયા હું પૂર્ણ પદાવલી છૂટી પાડું તો એડી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ -2 બીસી ઇન્ટુ બીડી. આ મધ્યમ પદ છે, પૂર્ણાંક પદાવલીનું મધ્યમ પદ હું છેલ્લે લખું છું. બરાબર. અને હવે તમે જુઓ અહીંયા એડી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ, આને બેન ભેગું લખો. એડી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ -2 બીસી ઇન્ટુ બીડી. હવે જો એડી નો વર્ગ આ અને બીડી નો વર્ગ આ, તો આ બાજુનો કાટકોણ ત્રિકોણ થયો એટલે શું બન્યું? એબી નો વર્ગ થયો. એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ -2 બીસી ઇન્ટુ બીડી. બરાબર. હવે આને ત્રિકોણ સાથે જુઓ તમે, એસી નો વર્ગ કેટલો મળ્યો આપણને? તો કે એસી નો વર્ગ મળ્યો એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, એસી સિવાયની બાકીની બે બાજુ, એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ માઇનસ બીસી ઉપર -2 ટાઈમ બીસી ઇન્ટુ બીડી. આવું મળ્યું આપણને. અને ત્યાં બધા હવે આપણા પ્રચલિત સંકેતો મૂકીએ તો એસી નો વર્ગ કેટલો છે? એસી એટલે બી છે, એટલે કે બી નો વર્ગ ઇક્વલ ટુ એબી એટલે સી છે, તો સી નો વર્ગ વત્તા બીસી એટલે આપણો એ છે, એટલે એ નો વર્ગ -2 બીસી એટલે એ છે, અને બીડી કેટલું છે? બીડી સી કોસ બી છે, સી કોસ બી છે. બરાબર. તો આ જે આપણને સૂત્ર મળ્યું, આ સૂત્રને કોસ સૂત્ર કહેવાય, કારણ કે આમાં કોસનો ઉપયોગ થયો છે. અને તમે જુઓ કઈ રીતનું, કેટલું સરસ મજાનું આ સૂત્ર મળ્યું છે. બી સ્ક્વેર એટલે આ બાજુ, તો બી સિવાયની બાકીની બે બાજુ કઈ? એ અને સી. તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તમે ક્રમમાં પણ લખી શકો, અથવા સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ આજ બાજુના સી અને એ નો ગુણાકાર બે ગણો 2ac ઇન્ટુ cos b. cos b મતલબ a અને c બે બાજુ વચ્ચેનો ખૂણો, a અને c બે બાજુ વચ્ચેનો ખૂણો. ઓકે. અને આ જ સૂત્રને જો તમારે બીજી રીતે લખવું હોય, અથવા તો આને cos b ને સૂત્રનો કરતા બનાવો, તો આ નેગેટિવ ટર્મ્સ છે એ આ બાજુ લઈ લો, b સ્ક્વેર ને આ બાજુ લઈ લો, એટલે આવું બનશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અને cos b ના ગુણાકારમાં જે 2ac છે એને નીચે લઈ લઈએ આપણે, 2ac. તો જુઓ હવે cos b નું સૂત્ર આપણે બનાવવું છે, તો cos b નું સૂત્ર કઈ રીતે બનશે? તો કે cos b, b ખૂણાની પાસેની બાજુઓ જોઈએ, a નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસ સામેની બાજુ, અને છેદમાં 2 ગુણ્યા જેનો સરવાળો થાય છે એ બેનો ગુણાકાર. ઓકે. બહુ સહેલું છે, યાદ રાખવું. ધારો કે મેં b સ્ક્વેર લખ્યું છે, બરાબર. ધારો કે a સ્ક્વેર લખવું હોય તો એનું સૂત્ર શું બને? તથા a સ્ક્વેર નું સૂત્ર જો મારે બનાવવું હોય આનું, તો આને હું છોડી દઉં, તો આ બે બાજુ હોય છે b અને c, એનો લખું b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 2, આ બેનો ગુણાકાર bc, અને b અને c વચ્ચેનો ખૂણો કયો છે? a છે, તો અહીં લખીશ cos. બરાબર. અને આમાંથી જો cos a ને મારે સૂત્રનો કરતા બનાવવું હોય તો એ cos a બરાબર શું બનશે? તો કે આ માઈનસ વાળું પદ આ બાજુ એટલે a સ્ક્વેર આ બાજુ, એટલે શું થશે? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ડિવાઇડ બાય 2bc, b અને c નો ગુણાકાર 2bc. અને છેલ્લે મારે c સ્ક્વેર જોઈએ છે, તેમજ c સ્ક્વેર બરાબર, તો c સ્ક્વેર જે જોઈએ તો a ના સિવાયની બાકીની બે બાજુ a અને b છે, એટલે અહીંયા લખીશું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ આ બેનો ગુણાકારનું બમણું 2ab, અને a અને b વચ્ચેનો ખૂણો કયો છે? તો a અને b સિવાયનો કયો નોટેશન? c, તો c ખૂણો હોય, તો cos c. અને આમાંથી જો cos c ને સૂત્રનો કરતા બનાવીએ તો cos c ઇક્વલ ટુ, અહીંયા c દેખાય ને, એ c ને બાદ કરવાનું, એટલે c સિવાયના બાકીના કોણ હોય? a અને b, તો લખવા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર છેદમાં c સિવાયના બાકીના બેનું બમણું, ગુણાકારનું બમણું, એટલે 2ab. જો સૂત્ર યાદ રાખવું બિલકુલ સહેલું છે. તમે cos a મેળવો, cos b મેળવો કે cos c મેળવો, સૂત્ર એકદમ આસાન છે. cos a જોઈએ તો a સ્ક્વેર બાદ કરવાનો બાકીની બે બાજુના વર્ગના સરવાળામાંથી, એટલે b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, અને આ બેનો ગુણાકારનું બમણું.
એટલે 2bc. એ જ રીતે અહીંયા થશે c² માંથી બાદ કરવાનું, a² + b² - c² છેદમાં 2ab. ઓકે, તો બિલકુલ સહેલું સૂત્ર છે, જરાય એટલે જરાય ગભરાવાની જરૂર નથી કે આટલું કેવી રીતે યાદ રહેશે. થોડોક મહાવરો કરવાની જરૂર છે. અને છેલ્લું એકદમ નાનકડું એવું સૂત્ર, ચોથું પ્રક્ષેપ સૂત્રની આપણે ચર્ચા જોઈએ. ઓકે, ચાલો મિત્રો, તો આપણે જોવું છે પ્રક્ષેપ સૂત્ર. એની જ આકૃતિ છે. તો બધા જ સૂત્ર એક જ આકૃતિમાંથી નીકાળીએ છીએ. એટલે એવું ન થાય કે આ યાદ રાખવા માટે શું કરવું, પેલું યાદ રાખવા માટે શું કરવું. એક જ આકૃતિ, ABC ત્રિકોણ, A માંથી BC બાજુ ઉપર વેધ, અને પછી આ ત્રણ નામકરણ કરી નાખો. એક બસ બહુ આસાન છે. કાટકોણ ત્રિકોણના ગુણોત્તરો પ્રમાણે તમારે લેવાનું છે. એટલે AD નો વેધની લંબાઈ છે એ કઈ થશે, તો કે B ખૂણા માટે C sin B, આ લઈએ તો B sin C. BD ની લંબાઈ પાસેની બાજુ થશે એટલે C cos B, અને આ DC ની લંબાઈ અહીંયા C ની પાસેની બાજુ થાય એટલે B cos C. આટલું યાદ રહી જાય એટલે ચારે ચાર સૂત્રો આમાંથી નીકળશે. પ્રક્ષેપનો મતલબ થાય પડછાયો. બરાબર? ધારો કે ઉપર સૂર્યનો પ્રકાશ અહીંયા આવે છે અને AC બાજુ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, તો એનો પડછાયો કયો થશે, તો કે BD એનો પડછાયો થશે. રાઈટ? AC નો પડછાયો BD થશે. અને આ બાજુથી પડછાયો લઈએ AC નો, તો AC નો પડછાયો BC ઉપર પાડીએ તો DC જેટલો પડછાયો થશે. એટલે કે BD અને DC એ અનુક્રમે AB અને AC ના પડછાયા છે, અને એ જે બે પડછાયાનો સરવાળો લઈએ તો એ A છે. બરાબર? તો પ્રક્ષેપ સૂત્ર આપણે લઈશું A બરાબર કયું, તો કે BD plus DC. BD plus DC, અને BD એની કિંમત મૂકીએ આપણે તો કે C cos B plus B cos C. તેથી A બરાબર, હવે જો મારે ક્રમમાં લખવું છે, આ થોડા ક્રમ ઉલટા છે. A B C, A લીધું, પછી આ સ્મોલ b અને કેપિટલ C, A B cos C પ્લસ આ બેમાંથી કેપિટલ C બહાર અને B સ્મોલ અંદર જાય તો કેપિટલ થઈ જાય એટલે C cos B. તો આ થયું એક પ્રક્ષેપ સૂત્ર. બરાબર? અને પ્રક્ષેપ સૂત્રમાં આપણે A લંબાઈ મળી. આવી જ રીતે મારે B લંબાઈનું પ્રક્ષેપ સૂત્ર મેળવવું હોય. બરાબર? આ જ રીતે B લંબાઈ મારે મેળવવી છે તો કઈ રીતે મળશે? મેં આ કઈ રીતે બનાવ્યું, તો કે A પછી B અને C. તો A બરાબર B cos C. cos C માં C કેપિટલ છે, એનો બહાર લઈ લઉં તો સ્મોલ c થઈ જાય, અને B સ્મોલ છે એ અંદર જાય તો કેપિટલ થઈ જાય. એટલે અહીંયા B C cos A, B C A. હવે A બહાર આવે અને C અંદર જાય, પ્લસ A બહાર આવે એટલે સ્મોલ થાય, C અંદર જાય એટલે કેપિટલ થઈ જાય, cos C. અહીંયા આ cos C કેપિટલ હોય, ધ્યાન રાખવાનું. અને માનો કે C નું પ્રક્ષેપ સૂત્ર તમારે બનાવવું છે, તો C A B આ રીતે જોવાનું, A B C, B C A, C A B એ રીતે ક્રમમાં જવાનું. પહેલા A થી ગણો, A B C, હવે A કાઢી નાખો તો B C A, પછી B કાઢી નાખો C A B, તો અહીં C આવ્યું તો C A B, C A B માં cos B, અને કેપિટલ B બહાર આવી જાય, આ સ્મોલ a જે અંદર જાય, આ B cos A. તો આ બાકીના બે સૂત્ર થઈ ગયા પ્રક્ષેપ. ઓકે, તો cos સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું એ મેં સમજાવ્યું તમને. પ્રક્ષેપ સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું એ મેં તમને સમજાવ્યું. sin સૂત્ર આમાં બે સરખા છે, આ વેધ ઉપરથી બીજો એક વેધ લઈએ તો આવા બે સરખા મળે, અને બધાને સરખાવીએ તો એમાંથી sin સૂત્ર મળે. અને ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ કરીએ તો વેધ A છે અને પાયો આ છે, તો 1/2 AB sin C અથવા 1/2 AC sin B. તો ચારે ચાર સૂત્ર ખૂબ જ સહેલા છે. હા, થોડાક અઘરા સૂત્રો આવશે, પણ એ બધા હવે JEE લેવલના છે. આપણી ટેક્સ્ટબુક ની અંદર જે ચર્ચા છે એ ચર્ચામાં માત્ર બે જ સૂત્ર છે, sin સૂત્ર અને cos સૂત્ર. પણ ક્ષેત્રફળનું સૂત્ર અને પ્રક્ષેપ સૂત્ર મેં એટલા માટે લીધા છે કે આ એક જ આકૃતિમાંથી નીકળી જાય છે, એટલે સાથે સાથે મેં તમને સમજાવી દીધા છે. ઓકે, તો આટલી ચર્ચા આજના દિવસ માટે પૂરતી છે. બરાબર કન્સેપ્ટ ક્લિયર કરજો, અને જો તમને ગમ્યું હોય મિત્રો તો આ વિડીયોને ચોક્કસ લાઈક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અચૂક બેલ આઇકન દબાવો, જેથી કરીને નિયમિત રીતે અપડેટ થતા વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળે
અને જ્યારે અનુકૂળતાનો સમય મળે ત્યારે એ વિડીયો જોઈ અને અભ્યાસક્રમને રાબેતા મુજબ આગળ ચલાવી શકાય. તો બસ આટલી ચર્ચા સાથે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.